લાખણી અને ધાનેરાને જોડતો મુખ્ય માર્ગ બન્યો ભ્રષ્ટાચારનો હડ્ડો। ત્યારે આગથાળાથી ધાનેરા રોડ વર્ષોથી તૂટેલી હાલતમાં સ્થાનિક લોકો નેતાઓ જોડે ધરમધક્કા ખાઈને કંટાળી જતા એમની પરેશાની પરમસીમાએ પહોંચતા લોકો બનાસકાંઠાના ખેડૂત આગેવાનની સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનના રસ્તે ઉતરીને માંડ રોડને મંજૂર કરાવ્યો, પણ અહીંયા તો પાડા ન વાગે પખાલીને ડામ જેવી પરિસ્થિતિ જોવા મળી। રોડ મંજૂર થવા છતાં રોડની કામગીરી ચાલુ ન થતાં ફરીથી સ્થાનિક લોકોએ આંદોલન પર ઉતર્યા તો માંડ રોડનું ખાતમુહૂર્ત થયું, પણ ફરીથી એક સાંધો ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી। ખાતમુહૂર્ત થયા પછી થોડા જ દિવસમાં કામ બંધ થઈ ગયું। એક વર્ષથી પરેશાન થઈને સ્થાનિક લોકો તગારા પાવડા સાથે જાતે કામગીરી કરવા રોડ પર ઉતર્યા તો ત્યાં પોલીસ આવીને આગેવાનોની અટકાયત કરી રોડની માંડ કામગીરી ચાલુ થઈ। તો હવે આગથાળાથી ધાનેરા રોડને સમતલ કર્યા વગર જ માત્ર બંને સાઈડો ભરીને ઉપરછલ્લો રોડ બનાવવાની કામગીરી જોઈ ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાએ સ્થાનિક લોકો સાથે ત્યાં જવાબદાર અધિકારીઓને મળતા કોઈ સંતોષકારક જવાબ ન મળતા એમને આ રોડની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર દેખાતા ગામ મિટિંગો કરીને હજારોની સંખ્યામાં 2 ઓગસ્ટે શનિવારે પાલનપુર કલેક્ટર કચેરી પોતાની રજૂઆત અર્થે જશે। વધુમાં દોલાભાઈ ખાગડાએ જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષથી ભાજપના શાસનમાં સૌથી વધુ વિકાસ માત્ર ભ્રષ્ટાચારનો થયો। ભ્રષ્ટાચાર સિવાય ગુજરાતમાં કાંઈ જ વિકાસ થયો નથી। જો અમારી માગણી સંતોષવામાં નહીં આવી તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન થશે, તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે।